હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક જ ફરાળી લોટમાંથી બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ ટેસ્ટી એવો ફરાળી હાંડવો બનાવીશું અને એ જ લોટથી એકદમ જાળીદાર અને સોફ્ટ એવા ફરાળી ઢોકળા બનાવીશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે મેં આ રીતે કપના માપથી 2 કપ મરૈયો લેશું અને અડધો કપ સાબુદાણા. જો તમારા આગળ આ રીતે કપ ના હોય તો તમારે કોઈ પણ વાટકાનું માપ કાઢવાનું. તો પહેલાં આપણે નાના મિક્સર જારમાં અડધા કપ સાબુદાણાને આ રીતનો ફાઇન પાવડર તૈયાર કરી લઈશું. હવે એક બાઉલની અંદર લઈ લઈએ. તો હવે 1 કપ મરૈયો મિક્સર જારની અંદર લેશું. એમનો પણ ફાઇન પાવડર તૈયાર કરી લેશું. તો આ મોરૈયાને જાડો રાખવાનો નથી, આ રીતનો દરદરો પીસવાનો છે. જો જાડો રાખશો મોરૈયો તો ઢોકળા ડ્રાય થશે અને ખાવાની મજા નહીં આવે. તો બીજો કપ પણ મોરૈયાને આપણે મિક્સર જારની અંદર લઈ અને ક્રશ કરી લેશું. તો 2 કપ મોરૈયો, તેની સામે અડધો કપ સાબુદાણા લીધા છે. બંનેને આ રીતે મેં મિક્સર જારની અંદર પાવડર તૈયાર કરીને લીધા છે. બધી વસ્તુને મિક્સ કરી લેશું. તો આ રીતે બંને લોટ એકદમ સરસ આપણા મિક્સ થઈ ગયા છે. હવે આ જ લોટમાંથી હું બંને વસ્તુ બનાવીશ. તો હવે હું આ બંને લોટને અડધા અડધા કરીને લઈશ. તો એક બીજા બાઉલની અંદર અડધો લોટ આપણે અલગ કાઢી લેશું. તો 1 કપ લોટ તમે તૈયાર કરશો તો 1 ડીશ ઢોકળા તમારા બનીને તૈયાર થશે. તો બંને લોટ મેં એક જ સરખા લીધા છે. તો અત્યારે જે કપના માપથી મરૈયો લીધો છે એ જ કપના માપથી 1 કપ ખાટું દહીં લીધું છે. અને અત્યારે આ બેટર હું હાંડવા માટે બનાવું છું. તો હાંડવાનું બેટર થોડું ઘટ રાખવાનું, એટલા માટે મેં પાણીનો ઉપયોગ કર્યો નથી. અને આ હાંડવો આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ. તો મિક્સ કરી અને 10 થી 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપશું. હવે એ જ કપના માપથી જે ઢોકળા તૈયાર કરવાના છે એમાં 1 કપ ખાટું દહીં, અડધો કપ પાણી લીધું છે અને મિક્સ કરી લેશું. તો જે આપણે ઢોકળાનું બેટર તૈયાર કરવાનું છે એ થોડું હાંડવા કરતાં ઢીલું રાખવાનું. તો ગાંઠા ના રહે તે રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. અને જો તમારા આગળ વધારે સમય હોય તો તમે 2 કલાક પણ રાખી શકો, પણ તમારા આગળ સમય ઓછો હોય તો તમે 10 થી 15 મિનિટ રાખશો તો પણ એકદમ સરસ હાંડવો અને ઢોકળા બંને બનશે. તો જે ઢોકળાનું બેટર છે એ આ રીતનું મેં મીડિયમ એવું રાખ્યું છે અને હાંડવાનું બેટર છે એ થોડું મેં ઘટ રાખ્યું છે. બંને બેટરને આપણે 10 થી 15 મિનિટ માટે રહેવા દેશું. તો હવે 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો પહેલાં આપણે ઢોકળા તૈયાર કરી લેશું. તો તેના માટે મેં આદુ અને મરચી બંનેને સાથે જ ક્રશ કરીને લીધા છે. થોડા લીલા ધાણા, સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરશું. અડધી ચમચી ઈનો પાવડર જે આવે છે એ મેં ઈનો લીધો છે. 2 ચમચી જેટલું મેં સિંગ તેલ લીધું છે. હવે એના ઉપર આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો આ રીતે એકદમ સરસ મિક્સ કરવાથી તેલને ઈનો આવશે એટલે આ જે બેટર છે એકદમ ફ્લફી હળવું બનશે અને ઢોકળા આપણા એકદમ સોફ્ટ એવા બનશે. તો આ રીતનું મીડિયમ એવું આનું બેટર તૈયાર કર્યું છે. આ બેટર વધારે ઘટ રાખવાનું નથી, આ રીતનું મીડિયમ એવું જ બેટર રાખવાનું છે. આવું બેટર હશે તો તમારા ઢોકળા પણ એકદમ સોફ્ટ બનશે. તો આ રીતનું બેટર તૈયાર કરી જે ડીશમાં બનાવવાના છે એમાં તેલથી આપણે ડીશને ગ્રીસ કરી અને તરત જ આપણે જે બેટર બનાવ્યું છે એડ કરશું. તો બધું બેટર હું એક સાથે જ લઉં છું ડીશમાં. હવે આ બેટર ઉપર થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરશું અને થોડું મરી પાવડર એડ કરશું. મરી પાવડરથી આ ઢોકળા થોડા ઈદડા જેવા લાગશે.
તો મેં પહેલેથી જ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને આ રીતનું એક સ્ટેન્ડ મૂક્યું છે. સ્ટેન્ડ ઉપર આપણે ડીશ મૂકશું. ઉપર ડીશ ઢાંકવા માટે મેં આ રીતનું કોટનનું કપડુંથી ડીશને પેક કરી અને આપણે ઢાંકી દઈશું. ઉપર વજન પણ મૂકી દઈએ. તો આ ઢોકળાને 10થી 12 મિનિટ માટે થવા દેશું. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે, અત્યારે સ્લો રાખવાની નથી. તો ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ ઢોકળાને 10થી 12 મિનિટ આપણે સ્ટીમ થવા દેશું. તો ત્યાં સુધીમાં આપણે હાંડવાની તૈયારી કરી લઈએ. તો મેં ગાજર અને દૂધી બંને ખમણીને એડ કર્યા છે. જો તમે ગાજર ના ખાતા હોય તો સ્કીપ કરી શકો. તો લીલા ધાણા, આદુ મરચી, શેકેલું જીરું પાવડર, થોડો મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ઈનો અને ઉપર મેં થોડું ગરમ પાવડર એડ કર્યો છે. એનાથી એકદમ સરસ હાંડવામાં હાથો આવશે અને હાંડવો એકદમ સોફ્ટ બનશે. થોડી મેં હળદર લીધી છે, એનાથી હાંડવાનો કલર એકદમ સરસ આવશે. તો આ રીતનું એકદમ સરસ મિક્સ કરી લેશું ને આ બેટર આપણે ઢોકળા કરતાં થોડું ઘટ રાખશું. તો મેં અત્યારે નોનસ્ટિક પેન લીધી છે, 2 પાવડા જેટલું તેલ લીધું છે. તેલમાં રાઈ, મીઠા લીમડાના પાન અને સફેદ તલ એડ કર્યા છે. જો તમે તલ કે રાઈ ના ખાતા હોય તો એ તમારે સ્કીપ કરવાના. હવે હાંડવાનું બધું જ બેટર મેં સાથે જ એડ કર્યું છે અને આ રીતે ચમચેથી આપણે એક સરખું કરી દઈશું. આ રીતે એક સરખું કરી અને ઢાંકી ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. 10 મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી આ હાંડવાને આપણે કૂક થવા દેશું. તો 10 મિનિટ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણા ઢોકળા પણ થઈ ગયા છે. તો 12થી 13 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોકળા પણ એકદમ ફૂલીને દડા જેવા થયા. તો આપણે ડીશ નીચે ઉતારી લેશું. જે સાઈઝના તમારે એના કટ કરવા હોય એ સાઈઝના આપણે ટુકડા કરી લેવાના છે. તો ઢોકળામાં સરસ આ રીતે કટ કરીએ ત્યાં સુધીમાં આપણે હાંડવો પણ ચેક કરી લેશું. તો હાંડવાને અત્યારે 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો આ રીતે ચેક કરી લેવાનો. તો નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. હવે આ રીતે ડીશમાં લઈ ઉઠલાવી અને નીચેની સાઈડ 5 મિનિટ માટે આપણે હાંડવાને કૂક થવા દેશું. જો તમારે બંને સાઈડ આ રીતે ક્રિસ્પી થવા દેવા હોય તો બીજી 7થી 8 મિનિટ થવા દેવાનું. પણ મેં 5 મિનિટ થવા દીધો છે, એટલે કે કુલ 15 મિનિટ આ હાંડવાને મેં કૂક થવા દીધો છે. તો આ રીતે બંને સાઈડ હાંડવાને કૂક થતાં કુલ 15થી 17 મિનિટ જેવું થશે. તો બંને વસ્તુ આપણી એકદમ ટેસ્ટી એવી એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ છે. હવે આ રીતે આપણે ઢોકળાને ઉઠલાવી લેશું. તો તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થયા છે. તો એક ડીશની અંદર આપણે આ રીતે સર્વ કરશું. હાંડવાને આ રીતે હું 4 ભાગમાં કટ કરું છું. તો હાંડવો પણ આપણો એકદમ સરસ અને બહુ ટેસ્ટી એવો બહારથી એકદમ ક્રિસ્પી અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થયો છે. તો મેં જે ધાણાની ચટણી તૈયાર કરી છે એ માત્ર લીલા ધાણા અને મરચાંની જે આપણે સાદી ચટણી તૈયાર કરીએ છીએ એવી જ કરી છે. તો ખાવાની એકદમ મજા આવે તેવો આપણો હાંડવો અને ઢોકળા બંને ટેસ્ટી બનીને તૈયાર થયા છે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો.